રાજકોટ શહેરમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી। જાઉડકા ચોકડી નજીક આવેલા રામ પાર્ક વિસ્તારમાં સ્થિત સોફાના કારખાનામાં અચાનક જ આગ લાગી હતી, ત્યારે વિસ્તારમાં દોડધામ મચી પામી હતી। પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું। જ્યાં ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડનો કાફલો પણ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ફાયર ફાઇટરોએ પણ પાણીનો માળો ચલાવીને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। હાલ આગ લાગવાના ચોક્કસ કારણોને લઈને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો રાજકોટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જ્યાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે પ્રાથમિક તપાસમાં કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હશે। આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો, જ્યાં ફાયર બ્રિગેડને જાણ કરતાની સાથે જ ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જે આગ ઉપર કાબુ સંપૂર્ણ મેળવી લેવામાં આવ્યું હતું।